નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અક્ષરમ પાઠશાળામાં. તો આપણે ધોરણ 9 ના આ વિડીયોમાં અગાઉ જે ચર્ચા કરી હતી એનું ફરીથી રિવિઝન કરીએ અને પછી આગળ વધીએ. આ ચેપ્ટરમાં શું નવું જોવા જેવું છે? તો ચેપ્ટર નંબર 1 જોતા હતા આપણે કે આપણી આસપાસના દ્રવ્યો. તો એની અંદર આપણે શું શું જોયું હતું? તો કે દળ અને કદ વચ્ચેનો તફાવત જોયો હતો, આપણી આસપાસ શું છે એનું લિસ્ટ બનાવ્યું હતું, દ્રવ્યનો ભૌતિક સ્વભાવ કેવો હોય છે એના વિશે વાત કરી હતી. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ 3 હતી એની ચર્ચા કરી હતી કે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ હોય છે, દ્રવ્યના કણો ગતિશીલ હોય છે, એની વાત કરી હતી. દ્રવ્યની અવસ્થાઓ કઈ કઈ છે? ઘન, પ્રવાહી, વાયુ અને પ્લાઝ્મા મેં કીધું હતું ખાસ. એ અવસ્થાની વાત કરી હતી. હવે વાસ્તવિક વસ્તુ કેવી છે કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? એટલે કે ઘનમાંથી વાયુ કે વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ કે પ્રવાહીમાંથી ઘન, શું આવું કઈ ફેરબદલી થઈ શકે છે ખરા? પછી છેલ્લે જોશું કે બાષ્પીભવન એટલે શું અને આપણા રોજિંદા જીવનમાં આવતા અમુક પ્રશ્નો એનું સોલ્યુશન મળશે આપણને. તો જોઈએ આ વિડીયોમાં. તો આ વિડીયોની વાત કરીએ છીએ આપણે ત્યારે બે વસ્તુ છે, બે મુખ્ય કારણ છે જેના લીધે દ્રવ્ય પોતાની અવસ્થા બદલે છે મિત્રો. બે મુખ્ય કારણ, એક તાપમાન, એક દબાણ. તો જોઈએ કે દ્રવ્ય પર તાપમાનની શું અસર થાય છે. તો કોઈ પણ ઘન પદાર્થોનું, જો અહીંયા કીધું છે, જે એક પ્રયોગ આપ્યો છે કે લોખંડનું સ્ટેન્ડ લીધું છે, થર્મોમીટરમાં મર્ક્યુરી હોય છે, પારો, જે શું કરે છે આપણને તાપમાન બતાવે છે. અને એની ખાસિયત શું છે પારાની? કે ધાતુ હોવા છતાં રૂમના તાપમાનથી થોડોક ગરમ થાય કે રૂમ ઓરડાના તાપમાન જેટલો હોય છે ત્યારે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. કાચનો સળિયો છે, બીકર છે, બરફ છે અને બર્નર છે. તો બરફને આપણે ઘન તરીકે લઈએ છીએ, એને બીકરમાં મૂક્યો છે, પછી જેમ જેમ તાપમાન આપતા જઈએ છીએ એમ એમ એ ઘનમાંથી એટલે કે બરફમાંથી પાણી બને છે. તો અવસ્થાનો ફેરફાર થયો છે, ઘનમાંથી પાણી બન્યું છે. અને બાજુમાં આપણે જે થર્મોમીટર રાખ્યું છે એ થર્મોમીટરમાં આપણે તાપમાન નોંધતા જઈએ છીએ કે અમુક તાપમાન પછી એ બરફ પાણીમાં બદલી જાય છે. તો કોઈ ઘન પદાર્થનું તાપમાન વધારતા તેમાં રહેલા કણો વચ્ચેનું આકર્ષણ, આપણે જે વાત કરી કે દ્રવ્યના કણો વચ્ચે શું હોય? આકર્ષણ હોય. પણ જેવું તમે ઉર્જા આપો, ઉષ્મા ઉર્જા રે એ આપો અથવા બળ આપો તો એ વચ્ચેનું આકર્ષણ ઘટે છે, એ દૂર જાય છે. તો આપણને ખ્યાલ છે કે ઘનમાં કણો નજીક હોય, જેમ દૂર જતા જાય એમ પ્રવાહી થાય, એનાથી પણ વધુ દૂર જાય તો વાયુ બને છે. એટલા માટે આ જે ઘન છે એને તાપમાન આપ્યું આપણે, એટલે એના દ્રવ્યના કણો દૂર ગયા અને એ શેમાં ફેરવાનો? પ્રવાહીમાં. હજુ વધારે તાપમાન આપ્યું તો મિત્રો શું થાય? કે હજુ દૂર જાય તો પ્રવાહીમાંથી વાયુ બને છે. તો બળ ઘટે જેથી કણો વધુ ગતિમય બને છે અને ઘન પદાર્થ પ્રવાહીમાં બદલાય છે. હવે નોટ કરવા જેવી વસ્તુ આ કે જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પ્રવાહીમાં, અહીંયા બરફ પાણીમાં બદલાય છે, તે તાપમાનને તેનું એક માર્ક માટે એમપી છે મિત્રો, ગલન બિંદુ કહે છે. તો અમુક શબ્દો છે જે આપણે જોઈએ, જેમ અત્યારે ચર્ચા કરીએ, ગલન બિંદુ એટલે શું? એવી જ રીતે ગલન એટલે શું? ગલન એક પ્રક્રિયા છે. તો એનો જવાબ છે કે જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ ઘન હોય એ પીગળીને, એટલે કે આપણે બરફ પીગાડ્યો હતો ને પાણી થયું હતું, એ પીગળવાનું શરૂ કરે છે, તે તાપમાને ગલન બિંદુ કહે છે. જે તાપમાન હોય જ્યાં પીગળવાનું શરૂ થાય એ તાપમાનને ગલન બિંદુ કહે છે અને આ પ્રક્રિયાને તો ગલન કહે છે. તો વળી પાછો નવો શબ્દ આવે છે એમાં કે ગલન ગુપ્ત ઉષ્મા એટલે ગુપ્ત એટલે આપણને ખબર છે ખાનગી, કોઈને ખબર ન હોય એવી. તો આ દ્રવ્યના કણોમાં પણ એવી કાંઈક ઉર્જા હોય છે, એવી ખાનગી ઉર્જા કે ખબર ન હોય એવી. તો એ જ ઉર્જાને ગલન ગુપ્ત કઈ રીતે? તો કે આ ગલન જે થવા માટે, ગલન પ્રક્રિયા થવા માટે જેટલી ઉર્જા એમની પાસે હશે એ ખર્ચ છે. તો એ ખર્ચાયેલી કે વપરાયેલી ઉર્જાને, ઘન પદાર્થને પ્રવાહીમાં ફેરવવા માટે જરૂરી એવી ઉષ્મા ઉર્જાને
ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. સમજાવું તમને ડિટેલમાં સમજાવું. માનો કે આપણે બરફને પાણીમાં ફેરવીએ છીએ, તો બરફને પાણીમાં ફેરવવા માટે આપણે કુલ કેટલી ઉષ્મા, તાપમાનની ઉષ્મા ઉર્જા આપી છે, તો એ ઉર્જા જેટલી આપી છે એટલી ઉર્જા પછી જ તો એ ઘન પ્રવાહીમાં ફેરવાનો. તો જેટલી ઉર્જા આપવી પડે છે એટલી ઉર્જાને ગલનગુપ્ત ઉર્જા કહે છે. ત્રીજું છે ઉત્કલન. એક છે ગલન, બીજું છે ઉત્કલન. ગલન એટલે પીગળવું. આપણે કેમ કે આ પીગળી ગયું, પીગળવું એટલે ગલન, એટલે ઘનમાંથી પ્રવાહી થવું. પણ આ પ્રવાહી છે એ ઉકળે, જેમ ચા ઉકળે, દૂધ ઉકળે, પાણી ઉકળે, તો એ બધા પ્રવાહી ઉકળે છે. તો જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ એ પ્રવાહી ઉકળવાનું શરૂ કરે છે, એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહે છે. અને આ ઘટનાને શું કહેવાય છે? ઉત્કલન કહેવાય છે. ચોથો પ્રશ્ન બને કે જો પાણી, બરફમાંથી પાણી થાય તો એને ગલન કહેવાય, પણ પાણીમાંથી બાષ્પ બને, પાણીની વરાળ બને છે, તો આ ઘટનાને બાષ્પીભવન કહે છે મિત્રો. તો આ બાષ્પીભવનને જો આવી રીતે વ્યાખ્યામાં લખી શકાય કે જ્યારે ઉષ્મા આપતા પ્રવાહી તેના બાષ્પ સ્વરૂપમાં બદલાય છે ત્યારે આ ઘટનાને તેનું બાષ્પીભવન કહે છે. અને બાષ્પીભવન થવા માટે શું જોઈએ? તો કે કુલ ઉષ્મા ઉર્જાને શું કહેવાય છે? જેમ ઓલાને ગલન થવા માટે જે ઉર્જા જરૂરી હતી એને ગલન ગુપ્ત ઉષ્મા કહેતા હતા, એમ અહીંયા બાષ્પીભવન થવા માટે જે ઉષ્મા જરૂરી છે એને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. હવે બે શબ્દ નવા આવે છે કે શું એવું દરેક વખતે જરૂરી છે કે ઘનમાંથી પ્રવાહી, પછી પ્રવાહીમાંથી વાયુ, એટલે કે બરફમાંથી પાણી ને પછી પાણીમાંથી વરાળ, શું દરેક પદાર્થમાં આવું થવું જરૂરી છે? ઘનમાંથી પ્રવાહી ફરજિયાત બનવો જરૂરી છે? નહીં મિત્રો. એવા પણ પદાર્થો છે કે જે ઘનમાંથી સીધા વાયુમાં થઈ જાય, જેમ કે કપૂરની ગોળી. જે તમે આરતી વખતે કે ધૂપ દીવા વખતે તમે જે કપૂરની ગોટી વાપરો છો, એ કપૂર છે, એ કપૂર એવું છે મિત્રો કે એ ઉધ્વપાતન દર્શાવે છે. ઉધ્વપાતન એટલે શું મિત્રો? ઉધ્વપાતન એટલે શું? કેટલાક ઘન એ શું કરે છે? ઉષ્મા મેળવીને ઘનમાંથી સીધા વાયુ થઈ જાય છે. ઘનમાંથી પ્રવાહી નહીં, પણ સીધા વાયુ બને છે. તો સીધા વાયુ બનવાની ઘટનાને શું કહેવાય છે? ઉધ્વપાતન કહે છે. અને એનાથી ઊંધું કે અમુક વાયુ હોય એ સીધા ઠારણ થાય, એટલે કે એ જમા થાય, ઠારણ થાય છે, ત્યારે એ સીધા ઘનમાં ફેરવાય છે. થાવું શું જોઈએ કે વાયુમાંથી નજીક કણો આવે તો પ્રવાહી થવા જોઈએ, એમથી નજીક આવે તો ઘન થવું જોઈએ. પણ શું થાય છે? વાયુમાંથી સીધા ઘનમાં પરિણમે છે. તો આ ઘટનાને શું કહેવાય છે? નિક્ષેપણ કહે છે મિત્રો. તમે આ બધા જ વ્યાખ્યાઓનો સ્ક્રીનશોટ લઈ લ્યો. અગત્યનું છે, 1 માર્ક માટે આઈએમપી છે, સ્ક્રીનશોટ લઈ લ્યો. આ મિત્રો 1 માર્કના પ્રશ્નો છે, એટલે કદાચ તમે અત્યારે નોટબુક રાખીને લખતા હોય તો એને નોંધી લ્યો, અને જો એમ ન કરતા હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે તમે. હવે આગળ વધીએ આપણે મિત્રો, કે આ વાત થઈ નાના મુદ્દાની. હવે આ ખરેખર શેના માટે ભણવું જરૂરી છે? આ બધું શબ્દોની આપણે ચર્ચા કેમ કરીએ છીએ? બીજું એક વસ્તુ છે, જો કે તાપમાન છે, તાપમાનને અમુક એકમમાં, જેમ કે લંબાઈને સેન્ટીમીટર મીટરમાં મપાય છે, એમ તાપમાન છે એને શેમાં મપાય છે? તો એના 2 એકમ છે, એક છે સેલ્સિયસ અને એક છે કેલ્વિન. આ 2 ભાઈઓના નામ ઉપરથી આવ્યું છે. તો સેલ્સિયસને કેલ્વિનમાં બદલવું હોય તો એના માટે સૂત્ર શું છે? માની લ્યો આ સૂત્ર છે. માની લ્યો કે તમને કોઈ કીધું કે જેમ કે 100 અંશ સેલ્સિયસે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી છે એ વરાળમાં પરિણમે છે, તો આ કેટલા કેલ્વિન તાપમાન? તો જો 100 છે તો આને અહીંયા સેલ્સિયસમાં 100 મૂકીએ તો 100 + 273 કેલ્વિન થાય. તો 100 + 273 સરવાળો કરીએ તો કેટલો થાય? 373 કેલ્વિન તાપમાન થાય. આ એનું સૂત્ર છે કે 273 ઉમેરવાના, જેટલા પણ સેલ્સિયસ હોય એમાં કેટલા ઉમેરવાના? 273, એટલે આપણને જવાબ મળશે કેલ્વિનમાં જવાબ મળશે મિત્રો. એનાથી ઊંધું કે તમને કીધું હોય
કે 373 કેલ્વિન તાપમાન છે. કેટલું કીધું? 373 કેલ્વિન તાપમાન છે. એને તમે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો તો એમાંથી આટલા બાદ કરવા પડે. એટલે કે કેલ્વિન આપ્યા હોય તેને સેલ્સિયસમાં ફેરવવા હોય તો કેલ્વિન ઓછા 273 કરો એટલે શેમાં પરિણામે? સેલ્સિયસમાં. જેમ કે અહીંયા આપણે 373 આપ્યા છે તો 373 ઓછા 273 તો કેટલા ડિગ્રી સેલ્સિયસ થયું? હમણાં જ આપણે જોયું, જો 100 ડિગ્રી સેલ્સિયસ એટલે 373 કેલ્વિન તાપમાન, એમ 373 કેલ્વિન તાપમાન એટલે 100 ડિગ્રી સેલ્સિયસ. તો આવો દાખલો પણ પૂછી શકે છે મિત્રો, અને કદાચ ન પૂછાય તો આગળના ધોરણમાં આપણને ખૂબ જ અગત્યનો છે. જો તમે સાયન્સ લેશો 11-12 સાયન્સ તો ખૂબ જ અગત્યનું બનશે. એટલા માટે જાણવું જરૂરી છે મિત્રો. તો લખી શકો છો તમે આ દાખલાના જવાબ. હવે નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ છે કે દ્રવ્ય પણ દબાણની અસર. આપણે તાપમાનની અસર તો જોઈ કે તાપમાન વધારતા ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ બને છે. પણ દબાણની અસર શું થાય છે મિત્રો? તો એ પણ જોઈએ કે દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડો તો શું થાય? વાયુનું પ્રવાહીમાં રૂપાંતર શક્ય છે. વાયુ ઠરીને પ્રવાહી બની શકે છે. આ દબાણની અસર છે. શું તમે ક્યારે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે? કાર્બન ડાયોક્સાઇડ વિશે તો સાંભળ્યું છે કે કાર્બન ડાયોક્સાઇડ આપણા માટે ખૂબ હાનિકારક વાયુ છે. CO2 જેને લખાય છે. આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. વધુમાં ગ્રીન હાઉસ અસર માટે આ ભાઈ છે એ ખૂબ જ અસરકારક છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ પણ કેવું કીધું? ઘન. આ તો વાયુ હતો. વાત કરીએ છીએ ઘન કાર્બન ડાયોક્સાઇડની, તો ઘન કાર્બન ડાયોક્સાઇડમાં એવી શું વિશેષતા છે કે તમે ક્યાંય એવું સાંભળેલું છે? તો જોઈએ કેવું હોય છે. જો એક વાતાવરણીય દબાણ ઉત્પન્ન થાય તો આ ઘન કાર્બન ડાયોક્સાઇડ સીધો જ વાયુમાં પરિણમે છે. જેનો ઉપયોગ ક્યાં? જો લગ્ન, પાર્ટી કે કોઈ પ્રયોગમાં સફેદ ધુમાડો તમે જોયું છે કે કોઈ કપલની એન્ટ્રી થતી હોય તો બે બાજુ માટલા ગોઠવાય હોય જેમાંથી સફેદ ધુમાડો નીકળતો હોય. તો એ સફેદ ધુમાડો બીજું કંઈ જ નથી મિત્રો, તમે પણ ઘરે ઉત્પન્ન કરી શકો. જો તમારી પાસે શું હોય? ઘન કાર્બન ડાયોક્સાઇડ હોય તો એમાંથી સફેદ ધુમાડા નીકળી શકે છે મિત્રો. એ શું હોય છે? તો કે ઘનમાંથી સીધો વાયુમાં પરિણમે છે. ઘન કાર્બન ડાયોક્સાઇડ સીધો જ વાયુમાં પરિણમે. ક્યારે? જો એને એક વાતાવરણીય દબાણ મળી જાય તો. આ ઘન કાર્બન ડાયોક્સાઇડને જ તો સૂકો બરફ કહે છે. એટલે એક માર્ક માટે આઈએમપી છે મિત્રો કે સૂકો બરફ કોને કહે છે? તો ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ તરીકે ઓળખવામાં આવે છે. સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો. અક્ષરમ પાઠશાળા ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો, જોતા રહો, લાઈક કરતા રહો. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. અવસ્થાઓનું આંતરિક પરિવર્તન કે અંદરો અંદર જે આપણે વાત કરી કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, વાયુમાંથી ઘન, આવી બધી અંદરો અંદર ફેરફાર થાય છે. તો કઈ રીતે થાય છે? જો ઘન અવસ્થાને ઉષ્મા આપવામાં આવે તો પ્રવાહી બને છે, અને પ્રવાહીને ઉષ્મા આપવામાં આવે તો વાયુ બને છે. વળી પછી વાયુને ઠંડુ કરવામાં આવે તો પ્રવાહી બને છે. પ્રવાહીને ઠંડુ કરતા ઘન બને છે. હવે ઘનને ખૂબ જ ગરમ કરતા તે સીધો વાયુમાં પરિણમે છે. અને અમુક કહેવાય છે કે ઘનમાંથી ઠંડુ કરી તો વાયુને ઠંડા કરીએ તો સીધા ઘનમાં પરિણમે છે. તો આ જે પ્રક્રિયા હતી એને આપણે કંઈક કીધું હતું, નામ આપ્યું હતું. આ પ્રક્રિયાને નામ આપ્યું હતું. તો આ બધી પ્રક્રિયાઓને નામ શું અપાય છે એ જોઈએ. જો કે ઘનમાંથી પ્રવાહી બને છે ગરમ કરતા, તો એને આપણે ગલન કહીએ છીએ. આપણે હમણાં જે વાત કરી હતી, અને જે બિંદુએ ઘનમાંથી પ્રવાહી બને એને ગલન બિંદુ કહે છે. પ્રવાહીમાંથી વાયુ બને જે આપણે ગરમ કરીએ તો એને બાષ્પીભવન કહે છે. હમણાં ચર્ચા કરી એમ વાયુમાંથી જો ઘન બને, વાયુમાંથી શું બને? ઘન બને છે. તો એને આપણે હમણાં ચર્ચા કરી હતી મિત્રો, નિક્ષેપણ કહે છે. અહીંયા સુધારવું પડશે, નિક્ષેપણ કહે છે. હવે જો ઘનનું પ્રવાહીનું ઠારણ કરવામાં આવે, પ્રવાહીને ઠેરવવામાં આવે, એને ઉષ્મા આપવામાં ન આવે તો એનું ઘનીકરણ થાય છે. ઘન બને છે માટે એને ઘનીકરણ કહે છે. તો જો અહીંયા આ ઘનીકરણની વ્યાખ્યા શું થાય છે?
આટલા શબ્દો યાદ રહી જાય એટલે આખે આખું યાદ રહી જાય. ઘનીકરણ એટલે કે પ્રવાહીમાંથી ઘન બનવું. પ્રવાહીમાંથી ઘન બનવું. ઘન બનવાની ક્રિયાને ઘનીકરણ કહે છે. સંઘનન, તો સંઘનન કોનું થાય? વાયુના કણોનું સંઘનન થાય છે એટલે વાયુમાંથી શું બને છે? પ્રવાહી બને છે મિત્રો. પછી ઉધ્વપાતન, તો આપણે જોયું તું ઘનનું સીધું ઉધ્વપાતન કઈ ગયું? ઉધ્વપાતન એટલે ઘનમાંથી વાયુ બને. વળી આનું ઉલટું, આ એક શબ્દ ઉમેરવો પડશે, નિક્ષેપણ. નિક્ષેપણ એટલે શું? તો કે જેમ ઘનમાંથી વાયુ બને તેનું ઉધ્વપાતન કહેવાય, એમ વાયુનું ઠારણ કરીને ઘન બને તો એને નિક્ષેપણ કહે છે મિત્રો. બાષ્પીભવન કોને કહેવાય છે? હવે તમને આવડતું કમેન્ટ કરો. બાષ્પીભવન કોને કહેવાય અને ગલન કોને કહેવાય એ પણ તમને આવડે છે તો આ વિડીયોમાં કમેન્ટ કરો, અને પછી તમારે આગળ જઈને વિડીયોમાં જવાબ ચકાસો કે શું તમારા જવાબ મેળ ખાય છે. તો આ વાત હતી અવસ્થાઓનું આંતરિક રૂપાંતર. આ એક માઇન્ડ મેપ તમે યાદ રાખી લો, કે આ ચાર્ટ યાદ રાખી લ્યો એટલે તમને આ આખો પ્રશ્ન યાદ રહી જાય કે ઘનમાંથી વાયુ થવાની પ્રક્રિયાને શું કહેવાય, પ્રવાહી થવાની પ્રક્રિયાને શું કહેવાય, વાયુમાંથી પ્રવાહી કે વાયુમાંથી ઘન કે પ્રવાહીમાંથી ઘન થવાની પ્રક્રિયાઓને શું કહે છે. તો નેક્સ્ટ ચર્ચા કરીએ આપણે એક ખૂબ જ અગત્યની ઘટના, બાષ્પીભવન. એની અસર કરતા પરિબળો, કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો કયા કયા છે? શું થાય તો બાષ્પીભવન વધે છે? તો જોઈએ કે સપાટીનું ક્ષેત્રફળ, તો આપણને ખ્યાલ હશે સપાટીનું ક્ષેત્રફળ. તમારે કોઈ પણ તમારો માની લો કે એક રૂમાલ છે, આ મારા રૂમાલને મારે સૂકવવો છે, તો સૂકવવો હોય તો આમ ભેગો રાખીને સૂકવીશ? નહીં સૂકવું. કેમ? તો કે એની અંદર રહેલા ભેજ છે એ ભેજ બહાર નીકળશે નહીં, એનું વરાળમાં રૂપાંતર થશે નહીં. આને સરળતાથી વરાળમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે? એને ખોલવું પડે. એનું સપાટીનું ક્ષેત્રફળ વધારવું પડે. પહેલા એનું સપાટીનું ક્ષેત્રફળ આટલું હતું, એમાંથી ખોલ્યો એટલે સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું, તો બાષ્પીભવન વધે છે. તો સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી બાષ્પીભવન વધે છે. બીજું, તાપમાન વધારવાથી. હવે હું એમ કહું છું કે આ જ રૂમાલને આપણે ભીંજવેલો છે, એને સિમ્પલ સાદો એમને છાયામાં રાખવું અને તડકામાં રાખવું, તો બંનેમાંથી વધારે જલ્દીથી શેમાં સુકાશે? તડકામાં. કેમ કે ત્યાં તાપમાન વધુ છે, તો તાપમાન વધારવાથી બાષ્પીભવન વધે છે. પછી પવનની ઝડપ વધારવાથી, જેમ તમને ગરમી થાય મિત્રો તો તમે શું કરો છો? પંખો હલાવો છો. એમ આ રૂમાલને પણ ઝડપથી સુકાવવો હોય તો આપણે શું કરીએ? બ્લોવરનો ઉપયોગ કરી, હવાનું ફૂંકણિયું, જેનાથી આ ફટાફટ હવા જાય તો આ રૂમાલ સુકાઈ જાય. એટલે પવનની ઝડપ વધારતા બાષ્પીભવન વધે છે. ભેજની માત્રા ઘટાડો કરવાથી, હવે આ ઓછો પલળેલો હોય તો ફટાફટ બાષ્પીભવન થાય, અને વધુ પલળેલો હોય તો ઓછો. એટલે તે ભેજની માત્રામાં ઘટાડો કરો તો ફટાફટ બાષ્પીભવન થાય છે, વધુ અસર કરે છે. જ્યારે ભેજની માત્રા વધી જાય તો બાષ્પીભવન ઓછું થાય છે મિત્રો. આ 4 મુખ્ય કારણ હતા બાષ્પીભવનને અસર કરતા. આગળ જોઈએ તો અગત્યના પ્રશ્નો, જેના માટે આપણે આ બધું ભણી રહ્યા છીએ, કે આખો લેક્ચર કે આ પાઠ આપણે કેમ ભણી રહ્યા છીએ મિત્રો, તો આપણા આ 3 પ્રશ્નોનું સોલ્યુશન મળે. તમને રોજિંદા જીવનમાં જોવા મળતું. જો કેવું, તો કે બાષ્પીભવનની અસર કેવી, બાષ્પીભવન થવાને કારણે ઠંડી કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો હવે જે કણો છે, જે કણોને બાષ્પીભવન થવા માટે આપણે ઉષ્મા જોઈ, કઈ? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો એ ક્યાંથી મેળવે છે? તો જ્યારે એ આજુબાજુના વાતાવરણમાંથી બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા મેળવે છે, તો જેમાંથી ઉષ્મા મેળવે છે એ પદાર્થ ઠંડો થાય છે. તો જ્યારે અહીંયા બાષ્પીભવન થાય છે ત્યારે એની આસપાસનો પ્રદેશ ઠંડો બને છે. એમ બાષ્પીભવન થવાને કારણે ઠંડી ઉત્પન્ન થાય છે. આ પહેલો પ્રશ્નનો જવાબ થયો. બીજો પ્રશ્ન જુઓ કે આપણી મમ્મી કે આપણા વડીલો આપણને કેમ એવું કહે છે કે બાળકો,
કે ભાઈ કે બેન, તમારે આ ગરમીના દિવસમાં એટલે કે ઉનાળાઓમાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. જો ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં કેમ પહેરવા જોઈએ? તો કે આ સુતરાઉ કપડાં છે એ આપણા પરસેવો જે વળે છે એનું શોષણ કરે છે, એ ચૂસી લે છે. પછી શું થાય? તો કે એને જે ઉર્જા જરૂર પડે છે એ આપણા શરીરમાંથી લે છે, એટલે આપણું શરીર ઠંડુ બને છે. તો આ ગરમીના દિવસોમાં આપણા શરીરને ઠંડા પાડવા માટે સુતરાઉ કપડાની જરૂર પડે છે. ત્રીજું છે, જો આ તો અનુભવ્યું જ હશે તમે, કે એકદમ ખૂબ જ ફ્રીજમાંથી ઠંડુ પાણી રાખો તમે સીધા પ્યાલામાં, ગ્લાસમાં, તો શું થાય છે? ગ્લાસની ફરતે નાના નાના ઝાકળ જેવા બિંદુઓ જામી જાય છે. કેમ જામી જાય? તો કે ગ્લાસમાં ઠંડુ પાણી છે, જ્યારે વાતાવરણમાં ગરમ હવા છે, તો એ ગરમ હવાનું ઠારણ થશે. તો જેમ આપણે કીધું છે વાયુનું ઠારણ થાય તો શું બને છે મિત્રો? પ્રવાહી બને છે. પણ એને કહેવાય છે શું? એ કમેન્ટ કરો. હમણાં જ છે, પાછળની સ્લાઇડમાં જ છે જવાબ. જો અને કમેન્ટ કરો. આ 3 પ્રશ્નોનો જવાબ આપણને મળી જાય છે મિત્રો. એટલા માટે તો આ ભણવું જરૂરી છે. તો આ હતો આપણો લેક્ચર 2 અને આ પાઠ આપણો પહેલો પાઠ પૂરો થયો અહીંયા મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે અમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ મિત્રો.